રાજકોટના જામકંડોળામાં ગેરરીતિનો આરોપ લાગ્યો। ગ્રામ પંચાયતના ટેન્ડરમાં ગેરરીતિ આચરવામાં આવી હોવાનો આરોપ ભરત પરમાર નામના અરજદારે આરોપ લગાવ્યો છે। ગેરરીતિના આરોપ બાદ ટેન્ડરની પ્રક્રિયા રદ કરી દેવામાં આવી છે। ગેરરીતિ આચરનારા સામે કડક કાર્યવાહીની પણ માંગ થઈ રહી છે। સીસીટીવી કેમેરાના આધાર પર અરજદારે આ આરોપ લગાવ્યા। વીસી પાસેથી કવર લઈ અન્ય રૂમમાં જતો એક શખ્સ સીસીટીવીમાં જોવા મળી રહ્યો છે। कवर आप्या तमे मने खोलेला कवर आप्या है तमे मने हूँ एम कहूँ छूं के है ने शुं काम खोलीने आप्या मने जवाब दो। તમને ખબર નથી પણ તમારા નીચેના માણસો તો આપ્યા તમને ખબર જ છે કેમેરામાં કે કોણ કેને આપે છે તમે મને એને ખબર નથી। એક મિનિટ ભરત તો એની જ આવે ને। તમે હે ને મને લેખિતમાં જવાબ આપવો કે નથી આપવો તમારે ઓફિસ ટાઈમે આપી દેવાનો। ઓફિસ ટાઈમે આપશો ને તમે તો તમે કાલથી ઓફિસ ટાઈમે હાજર રહો ને બધે ટાઈમો ટાઈમ। હા જિલ્લા વિકાસ અધિકારી અને તાલુકા વિકાસ અધિકારી બેયને હું વિડીયો દ્વારા જણાવું છું કે જામકંડોળા તાલુકા પંચાયતમાં જે મેં બંધ કવરમાં ભાવ આપ્યા હતા એ મંત્રી સાહેબે હરરાજી બંધ રહીને તો એ ભાવ જાણીને ખોલેલા કવર મને આપ્યા છે। તમે અમને મને કોને કવર આપ્યા કવર મને કોને આપ્યા કોને ખોઈલા એ તમારે જોવાનું હોય મને તો ખોલેલ કવર આપ્યું ને તમે હાલો બોલો સાહેબ તમે બીજું તો બોલી શકો છો આજુ બધું। જામકંડોળા ગ્રામ પંચાયતમાં 30 તારીખે આપણે સોમવારે ગુજરી બજારની હરરાજી હતી બંધ કવરમાં ભાવ આપવામાં હતા। એટલે સવારે 11 વાગે અમે ભાવ આપેલા હતા બંધ કવરમાં અને 4 વાગે એ ભાવ કવર ખોલીને હરરાજી કરવાની હતી। પણ જ્યારે 4 વાગે અમે પહોંચ્યા ત્યારે તલાટી મંત્રીએ અમને જણાવ્યું કે ભાઈ આજે સરપંચ હાજર નથી એટલે આપણે હરરાજી બંધ રાખેલ છે અને કવર બધાને પરત સોંપવામાં આપવામાં આવશે। તો જ્યારે અમને પરત સોંપવામાં આવ્યા ને તો અમારા કવર ખુલેલા હતા અને એમાંથી ભાવ જાણેલા હતા તલાટી મંત્રી દ્વારા। આ બાબતે ભરતભાઈ વલ્લભભાઈ પરમાર જે અરજી આપેલી છે અહીંયા તાલુકા પંચાયતે એ અરજી અનુસંધાને તલાટી કમ મંત્રીશ્રી પાસેથી લેખિત અહેવાલ અને આધાર પુરાવા મગાવવામાં આવેલા છે। પુરાવા અને વસ્તુ આવીએ બીજી વસ્તુ આવીએ આગળની કાર્યવાહી કરવામાં આવશે।